અમદાવાદમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોર્પોરેશનની બેઠક મળી હતી અને બેઠક બાદ એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે એએમસીના અધિકારી અને પદાધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા. ભૂતકાળમાં મોટા ઉપાડે શરૂ કરાયેલા પ્રોજેક્ટ જેવા કે કાયાકિંગ, જીપ લાઇન અને સી પ્લેન સહિતની સેવાઓ બંધ થઈ ગઈ હોવાની વાત કરી. આ સાથે જ શૌચાલયની પણ હાલત અંગે તંત્ર પર પ્રહારો કર્યા. रिवर फ्रंट ऊपर गगन चुंबती इमारतें बनाने का दावा किया गया था, लेकिन रिवर फ्रंट प्रोजेक्ट कहीं ना कहीं एक फेलियर साबित हुआ है. एक एंटरटेनमेंट का जोन बनकर रह गया है. पहले तो उसे आईटी सेक्टर के लिए बड़ी बड़ी इमारतें बनाने के सपने जनता को दिखाए गए थे. આમ સાબરમતી રિવરફ્રન્ટ એ અત્યારે હાલ ક્રૂઝની સર્વિસ ચાલુ છે. તદુપરાંત જે નાની મોટી વાત કરી એના પર સરસ મજાનો ગ્રીનરી, પ્લાન્ટેશન, ચોખ્ખાઈ જોવા મળે છે. હજારોની સંખ્યામાં લોકો દોડવા માટે પણ આવતા હોય છે કે ટોયલેટ સફાઈની એના આદેશ આપી દેવામાં આવે છે. તમામ ટોયલેટ એના નર હોય એ બધું જ ટૂંક સમયની અંદર રિપેર કરવામાં આવશે.